ભુજમાં આયોજિત દેશના 3 રાજ્યોના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના 8મો ઝોનલ વર્કશોપ યોજાયો હતો, જેનો પ્રથમ દિવસે જ ઓલ ઇન્ડિયા કેવીકે એમ્પ્લોઈઝ યુનિયનના ઉપક્રમે કેવીકે કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. યુનિયનના પ્રમુખ ડોક્ટર પીબી ફોલ્કે જણાવ્યું હતું કે છેલ્લા 3 મહિનાથી કર્મચારીઓને મળતા બેઝિક લાભ બંધ કરી દેવાયા છે, જેમાં ઈપીએફ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ વગેરેને બંધ કરી દેવામાં આવ્યા છે. 30 વર્ષ પહેલા હોલ્ટ ઓર્ગેનાઇઝેશન સાથે થયેલા એમઓયુની ભૂલની સુધારણાના ભાગરૂપે કર્મચારીને અપાતા કેટલાક લાભ બંધ કરાયા હોવાનું કારણ અપાઈ રહ્યું છે. આ અંગે યુનિયન દ્વારા પીએમઓ, રાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષને રજૂઆત કરાઈ છે, છતાં કોઈ નિર્ણય ન આવતા વિરોધ પ્રદર્શન કરાયું હતું. જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સિનિયર વૈજ્ઞાનિક ડોક્ટર કેપી બારૈયાએ જણાવ્યું હતું કે કેવીકે એમ્પ્લોઈઝને માત્ર બેઝિક પગાર અને એચઆરએ સિવાય અન્ય કોઈ લાભ મળતા નથી. કર્મચારીઓને મેડિકલ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, એલટીસી જેવા લાભો મળતા નથી. આઈસીએઆર દ્વારા મળવાપાત્ર લાભ બંધ કરી દેવાતા વિરોધ પ્રદર્શન કરાયું હતું, તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. हमें एनुअल जोनल वर्कशॉप के लिए यहाँ भूज में बुलाया गया था, लेकिन पिछले 3 महीने से हमारे एम्प्लॉयज़ को ईपीएफ प्रोविडेंट फंड जो है उसका एम्प्लॉयर शेयर आईसीआर ने बंद कर दिया है. उसके अलावा हमारा ट्रांसपोर्ट अलाउंस बंद कर दिया है. अचानक से डॉक्टर सुनीता शर्मा करके डायरेक्टर है आईसीआर की, उन्होंने एक लेटर जारी किया और ये हमारे जो बेनिफिट्स है, जो एम्प्लॉय के बेसिक राइट्स है, वो हमारे बंद कर दिए गया है. इसलिए हम सब लोग नाराज है, इसलिए यहाँ पे हम विरोध का प्रदर्शन कर रहे हैं. हमने कई बार पीएमओ को लिखा है, प्रेसिडेंट को लिखा है, डायरेक्टर जनरल को लिखा है, लोकसभा अध्यक्ष को लिखा है, लेकिन जवाब सिर्फ पीएमओ से आया था. उन्होंने जिसने लेटर लिखा था उसी को मार्क कर दिया और उन्होंने फिर से उस केस को बंद कर दिया. तो हमारे ऊपर जो अन्याय हो रहा है, इसके लिए हम पहले विरोध प्रदर्शन कर रहे हैं और यदि ये नहीं मानते तो फिर हमें न्याय देवता के पास जाना पड़ेगा. बंद करने की वजह वो बता रहे हैं कि आप होस्ट ऑर्गेनाइजेशन जो है वो नॉन गवर्नमेंट ऑर्गेनाइजेशन है, उनके साथ में आपका कोई एमओयू आपने पुराना कर रखा है 30 साल पहले, उसमें कुछ गलती हुई थी, तो वो गलती आज 30 सालों के बाद हम सुधार रहे हैं. तो उसके कारण अन्याय हो रहा है सभी लोगों के ऊपर. अभी आपकी क्या मांग है? अभी हमारी मांग है कि वो लेटर तुरंत कैंसिल किया जाए, क्लैरिफिकेशन लेटर, और वो जो लेटर है उसको फिर से क्लियर किया जाए कि एनजीओ केवीके का उसमें हिस्सा नहीं होगा. एनजीओ केवीके के लिए जो भी राइट्स है वो दिए जाएंगे. गुजरात, મહારાષ્ટ્ર અને ગોવા ત્રણેય રાજ્યના એટલે કે ઝોન 8નું જે ઝોનલ વર્કશોપ છે, જેમાં ત્રણેય રાજ્યોના તમામ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના હેડ અહીંયા ભેગા થયા છે. આજે ઝોનલ વર્કશોપનું ઇનોગ્યુરલ ફંક્શન હતું, એનો અમારા બધા જ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના હેડ છે એના દ્વારા બહિષ્કાર કરવામાં આવેલો છે. એનું કારણ એ છે કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જે કંઈ એમ્પ્લોયીઓ વર્ષોથી કામ કરે છે અને ખેડૂતો માટે જે કામ કરે છે એના પગારમાં એને જે કંઈ બેનિફિટ્સ મળે છે, ખાસ કરીને એને બેઝિક પે અને એચઆરએસ સિવાય બીજું કંઈ આપવામાં આવતું નથી. એમને બીજા તમામ કર્મચારીઓને જે મેડિકલ મળવાપાત્ર છે, એમને એનપીપી એટલે નોન પ્રેક્ટિસ એલાઉન્સીસ મળવાપાત્ર છે, મોટા સિટી હોય તો સીએલએ મળવાપાત્ર છે, વોશિંગ એલાઉન્સ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, સીપીએફ અને એનપીએફ અથવા તો જીપીએફ જે કપાય છે એનું પણ જે આ લોકોએ આઈસીઆર આપવું પડે એ પણ નથી આપવામાં આવતું. ગ્રેચ્યુઇટી અથવા તો એલટીસી છે એ તો તમામ કર્મચારીઓનો બેઝિક હક છે, પણ છતાં આઈસીઆર છે એ આ વસ્તુ આપવા તૈયાર નથી. એના માટે થઈ અને અમારા બધા જ કેવીકેના હેડ વતી અમે આ ઝોનની અંદર આઈસીઆરના આ નિર્ણયને અમે છે એ વખોડવા માટે થઈ અને બધા એનો વિરોધ કરીએ છીએ. કચ્છમાં અહીંયા બે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે, મુન્દ્રા અને કુકમા, એટલે કે આઈસીઆરનું કાજરી કેવીકે છે. ઉપરાંત ગુજરાતના કુલ 28 કેવીકે છે અને 30 કેવીકે છે અને બાકીના મહારાષ્ટ્રના કેવીકે છે, એટલે ટોટલ 88 કેવીકે ટોટલ છે. 88 કેવીકેનો એક જ નારો છે કે ઓલ ઇન્ડિયાની અંદર આઈસીઆરના કેવીકેને જે બેનિફિટ મળે છે એ બધા જ કેવીકેને એક સરખો મળવો જોઈએ.